નમસ્કાર. દ્વિઅંગીની અંદર લીવરવર્ડ્સ વિશે જોઈ લઈએ. લીવરવર્ડ્સ એટલે આપણે અગાઉ કહ્યું એ પ્રમાણે જમીન પર પથરાયેલું સુકાઈ જોવા મળે આપણને. એના ઉદાહરણમાં રિક્સિયા, માર્કેન્સિયા અને એન્થોસિરોસ જેવી વનસ્પતિઓ આવે છે. તો લીવરવર્ડ્સ સામાન્ય રીતે ભેજયુક્ત છાયાપ્રિય નિવાસસ્થાનોમાં વિકાસ પામતી હોય છે અને પાણીના પ્રવાહો, નદી, ઝરણા એના કિનારે જે ભેજવાળી જમીન હોય, ભીની જમીન હોય અથવા તો વૃક્ષોની છાલ ઉપર, લાકડાઓની અંદર ગર્ત એટલે ખાડાની અંદર જોવા મળતી હોય છે. લીવરવર્ડનો વનસ્પતિ દેહ સુકાયક છે. તો એના ઉદાહરણ તરીકે માર્કેન્સિયા છે. સુકાય પૃષ્ઠવક્ષીય છે અને ગાઢ રીતે આધાર સાથે ચોંટેલું હોય છે. પત્રમય સભ્યો એ પ્રકાંડ જેવી રચના પર બે હરોળ પર્ણ જેવી નાની નાની સંરચનાઓ ધરાવે છે. હવે જુઓ અલિંગી પ્રજનન વિશે જોઈ લઈએ. સુકાઈની અંદર અવખંડન દ્વારા, અવખંડન એટલે આપણે જાણી અગાઉ 10મા ધોરણની અંદર એક શબ્દ આવ્યો હતો અવખંડન અલિંગી પ્રજનનમાં. એનું ઉદાહરણ પ્લેનેરિયાનું હતું કે પ્લેનેરિયાની અંદર અવખંડન પ્રકારે પ્રજનન થતું હોય છે. અવખંડન એટલે જે તે સજીવના આકસ્મિક ટુકડા થાય અને દરેક ટુકડો ખૂટતા નવા ભાગો વિકસાવીને નવો સજીવ તૈયાર કરે છે અને અવખંડન પદ્ધતિ કહેવાય. અથવા તો કુડમલી દ્વારા એક નાનો ગેમા કપ જેવી રચના થતી હોય છે, એક ઉદ્ભવતી હોય છે એના સુકાય ઉપરથી, એના દ્વારા પણ થતી હોય છે. એટલે અલિંગી પ્રજનન અવખંડન દ્વારા અથવા કુડમલી દ્વારા થતું હોય છે. કુડમલીની રચના જોઈ લઈએ. કુડમલીઓ લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ છે કે જે સુકાઈ ઉપર સ્થિત કુડમલી પ્યાલાઓ કહેવાતી નાની કૂપધાનીઓ વિકસતી હોય છે અને રિસેપ્ટેકલ કહી શકીએ. પછી આ કુડમલી નાની એક કપ જેવી રચના હોય છે અને એ પિતૃદેહથી છૂટી પડે અને અંકુરિત થઈ અને નવા સ્વતંત્ર છોડમાં પરિણમે છે. તો આ અલિંગી પ્રજનન થયું. ઘણી 2 વખત પરીક્ષામાં પૂછાઈ ચૂકેલું છે કે લીવરવર્ડ્સની અંદર અલિંગી પ્રજનન વર્ણવો, તેમાં એટલે સુધી લખવું પડે. લિંગી પ્રજનન જોઈએ તો લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા લિંગી અંગો એ જ સુકાય ઉપર કે અલગ અલગ સુકાય ઉપર પણ ઉદ્ભવી શકે છે. માર્કેન્સિયાની અંદર જેમ અલગ અલગ સુકાય જોયું એમ અન્ય વનસ્પતિની અંદર અલગ અલગ પણ હોઈ શકે છે અને ભેગું પણ હોઈ શકે છે. બીજાણુજનકની અંદર પાદ એટલે ફૂટ, પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત છે. અર્ધીકરણ બાદ પ્રાવરમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે અને આ બીજાણુઓ અંકુરિત થઈ મુક્તજીવી જન્યુજનક બનાવે છે. તો આ થયું લીવરવર્ડ્સ વિશે. લીવરવર્ડ્સની અંદર તમારે યાદ રાખવાનું 2 પ્રકારે પ્રજનન થાય. અલિંગી પ્રજનન અવખંડન દ્વારા કે કુડમલી દ્વારા થાય અને લિંગી પ્રજનન જે છે એના સુકાય ઉપર જો દ્વિલિંગી સુકાય હોય તો બંને એક જ સુકાય ઉપર પેદાશ હશે, નરજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. જો અલગ અલગ હશે તો એમ દરેક માદા સુકાય ઉપર માદાજન્યુ આવશે, નર સુકાય ઉપર નરજન્યુ ઉદ્ભવશે. જોઈ લઈએ મોસસ. મોસના જીવનચક્રમાં પ્રભાવી અવસ્થા જે છે જન્યુજનક છે, જે 2 અવસ્થા ધરાવે છે. જો આ પ્રભાવી અવસ્થા અને ગૌણ અવસ્થા એટલે મેં તમને અગાઉ પણ સમજાવ્યું હતું કે દ્વિઅંગીની અંદર એકકીય અવસ્થા પ્રભાવી છે એટલે એ વનસ્પતિ એકકીય દેહમાં વધુ સમય પસાર કરે છે. દ્વિકીય અવસ્થામાં બહુ ઓછો સમય પસાર કરે છે એટલે એકકીય અવસ્થા પ્રભાવી છે. જન્યુજનક જે છે જન્યુજનક છે કે જે 2 અવસ્થાઓ ધરાવે છે અને અહીંયા જન્યુજનક એકકીય દેહ છે. પ્રથમ અવસ્થા જે છે એ પ્રતંતુ અવસ્થા છે, જે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે. વિસર્પી છે એટલે કે ભૂપ્રસારી છે, લીલી, શાખિત, ઘણીવાર તંતુમય હોય છે. બીજી અવસ્થા જે છે પર્ણમય અવસ્થા છે, જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે છે. તેઓ સીધા એટલે કે ટટ્ટાર, કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી છે અને બહુકોષીય અને શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા હોય છે અને આ જ અવસ્થા લિંગીય અંગો ધારણ કરે છે. મોસની અંદર વાનસ્પતિક પ્રજનન જોઈ લઈએ તો એ જે પ્રતંતુ હોય છે એના અવખંડન કે કલિકા સર્જન દ્વારા થતું હોય છે. લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પ્રરોહની ટોચે ઉદ્ભવે છે. ફલન બાદ ફલિતાંડ એ
નીચે ફૂટ જેવી રચના એટલે પાદ જેને કહીશું, પ્રાવરદંડ અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે. મોસમાં બીજાણુજનક એ લીવરવટ કરતાં ખૂબ જ વિકસિત હોય છે અને પ્રાવરની અંદર બીજાણુઓ હોય છે અને બીજાણુઓ અર્ધીકરણ પછી નિર્માણ પામતા હોય છે. અર્ધીકરણ થયા પછી બીજાણુઓ નિર્માણ પામતા હોય છે અને મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ ધરાવે છે. એના ઉદાહરણમાં આપણે ઉદાહરણ યાદ રાખવાના છે. ફિનારિયા, પોલિટ્રિકમ, સ્ફેગ્નમ આ બધા મોસના ઉદાહરણો છે. એટલે લીવરવર્ટ્સ અને મોસ ભલે દ્વિઅંગીમાં આવતી હોય પણ એમના દેહની રચના, અલિંગી પ્રજનન, લિંગી પ્રજનનની બાબતે થોડીક ભિન્નતા ધરાવે છે. તો અહીંયા દ્વિઅંગી વનસ્પતિ પૂર્ણ થઈ. ત્રિઅંગી વનસ્પતિઓને સમજી લઈએ. ત્રિઅંગીની જ્યારે પણ આપણે કોઈ વનસ્પતિ જોતા હોય તેમાં 3 સ્પષ્ટ અંગો જોવા મળતા હોવાથી આપણે એને ત્રિઅંગી વનસ્પતિ કહીએ છીએ. મૂળ, પ્રકાંડ, પર્ણ એમ સ્પષ્ટ રીતે વિભેદન થયેલું જોવા મળે છે. એટલે આપણે એને સુકાય એવો શબ્દ ઓછો વપરાય છે અહીંયા. ત્રિઅંગી વનસ્પતિમાં અશ્વપુચ્છ એને ઇક્વિસેટમ કહેવાય. હોર્સ ટેલ તરીકે ઓળખાય છે. ઇક્વિસિટમ અને હંસરાજને આપણે જાણીએ છીએ. ત્રિઅંગી વનસ્પતિ ઔષધીય હેતુ માટે અને સોઇલ બાઇન્ડર તરીકે એટલે જમીનને જકડી રાખે એ રીતે ઉપયોગી છે. આ એની આર્થિક અગત્યતા પણ કહી શકીએ. ઘણીવાર સુશોભન માટે પણ ઉછેરવામાં આવે છે. ઉદ્વિકાસની રીતે તેઓ વાહક પેશી, જલવાહક અને અન્નવાહક ધરાવતી સૌ પ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિ છે. આની નીચે આપણે અંડરલાઇન કરી દઈશું કે સૌ પ્રથમ વાહક પેશીધારી વનસ્પતિ એટલે ત્રિઅંગી વનસ્પતિ. અને આના અગાઉ કોઈ પણ વનસ્પતિની અંદર વાહક પેશીઓ આવી નથી, કારણ કે વાહક પેશીની જરૂરિયાત હતી નહીં એ વનસ્પતિઓને. એ વનસ્પતિ સીધા પાણીના સંપર્કમાં હતી એટલે વાહક પેશીઓની કોઈ જરૂરિયાત ઊભી થઈ નહોતી. પણ ત્રિઅંગી વનસ્પતિ જમીન ઉપર આવી ગઈ અને એ સિવાય મૂળ, પ્રકાંડ, પર્ણ આમ વિભેદિત જોવા મળ્યું અને એટલે એને વાહક પેશીઓની જરૂરિયાત ઊભી થઈ. એટલે જલવાહક પણ જોવા મળે છે અને અન્નવાહક પણ એમાં જોવા મળે છે. વાહક પેશીઓનો અભ્યાસ આપણે આગળના ચેપ્ટરમાં કરવાનો જ છે. બહુ અંતસ્થ વિદ્યાની દ્રષ્ટિએ ખૂબ ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરવાનો છે. ત્રિઅંગીઓ ઠંડા, ભેજયુક્ત, છાયાપ્રિય સ્થાને જોવા મળે છે. છતાં કેટલીક જાતિઓ એવી પણ છે કે જે રેતાળ જમીનમાં સારી રીતે ઉગતી હોય. દ્વિઅંગી વનસ્પતિમાં પ્રભાવી અવસ્થા જે હતી એ જન્યુજનક વનસ્પતિ દેહ હતો. તો આ જ રીતે ત્રિઅંગી વનસ્પતિમાં જોઈએ તો મુખ્ય દેહ જે છે બીજાણુજનક છે કે જે વાસ્તવિક રીતે મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત છે. આ વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભેદન જોવા મળે છે. આ અંગો સારી રીતે વિભેદન પામેલી વાહક પેશીઓ ધરાવે છે. ત્રિઅંગીમાં પર્ણો નાના હોય છે એટલે કે સૂક્ષ્મપર્ણી, સેલાજિનેલામાં મોટા હોય છે. હંસરાજમાં નાના પર્ણો સેલાજિનેલામાં અને મોટા પર્ણો જે છે હંસરાજમાં જોવા મળે છે. બીજાણુજનક એ બીજાણુધાની ધારણ કરે છે અને પર્ણ જેવી સંરચના પર જોડાયેલ હોય છે, જેને બીજાણુપર્ણ કહેવાય છે. બીજાણુપર્ણો વિશિષ્ટ સંગઠિત રચનાઓ બનાવે છે, જેને પ્રશંકુ કે શંકુ તરીકે, સ્ટ્રોબિલસ અથવા તો કોન તરીકે ઓળખવામાં આવે છે. સેલાજિનેલા અને ઇક્વિસેટમની અંદર જોવા મળે છે. બીજાણુધાનીમાં રહેલ બીજાણુ માતૃકોષોમાં અર્ધીકરણ દ્વારા બીજાણુઓ ઉત્પન્ન થાય છે. હવે જો ત્રિઅંગી વનસ્પતિ જે છે એનો દેહ આપણને સંપૂર્ણ રીતે વિભેદિત જોવા મળે છે. જો વિભેદન થવું એટલે શું? તમે એ છોડને જોઈને કહી શકો કે આ પર્ણનો ભાગ છે, આ પ્રકાંડનો ભાગ છે, આ મૂળનો ભાગ છે, એવું આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ છીએ. આ અગાઉની વનસ્પતિમાં એવું આપણે સ્પષ્ટ કહી શકતા નહોતા. બીજી એક અહીંયા ચર્ચા કરવાની છે કે આપણે જેમ અત્યારે જે વનસ્પતિ જોઈએ છે, દાખલા તરીકે ગુલાબનો છોડ જોઈએ તો આપણને પુષ્પની ખબર પડે કે આની અંદર સ્ત્રીકેસર છે, પુંકેસર છે, એટલે પુષ્પ આખું અલગ જ દેખાઈ આવે છે. ત્રિઅંગી પહેલાંની વનસ્પતિમાં એવી પુષ્પોદ્ભવ કે એવી કોઈ રચના ઉત્પન્ન થતી જ નથી, પણ પ્રજનન તો થતું જ હતું. પ્રજનન જે છે આદિ સ્વરૂપોની અંદર સ્ત્રીજન્યુધાની ને પુંધાની ને એવું બધું ઉત્પન્ન થાય ને એમાંથી પ્રજનન તો થઈ જતું હતું. લીલમાં પણ લિંગી પ્રજનન થતું હતું, દ્વિઅંગીમાં પણ થાય છે અને ત્રિઅંગીની અંદર પણ થાય છે. તો કેટલો ઉદ્વિકાસ થયો. તો ત્રિઅંગીની અંદર બધા પર્ણો ભેગા થઈ અને શંકુ જેવી રચના બનાવવા માંડ્યા. આટલો ઉદ્વિકાસ કહેવાય એની અંદર, અને બીજાણુઓ એની અંદર પેદા થાય છે.
હવે બીજાણુઓ એવા છે કે જે નરી આંખે આપણે જોઈ શકતા નથી, અસ્પષ્ટ છે, નાના પરંતુ બહુકોષીય જોવા મળે છે, મુક્તજીવી છે અને મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષી સુકાયક એવા જન્યુજનકમાં વિકાસ પામે છે. એને પ્રસુકાય અથવા તો પ્રોથેલસ કહે છે. આ જન્યુજનકને વિકાસ પામવા ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાની જરૂર પડે છે અને આ ખાસ સીમિત જરૂરિયાત અને ફલન માટે પાણીની આવશ્યકતાને કારણે જીવંત ત્રિઅંગી વનસ્પતિનો ફેલાવો મર્યાદિત થયેલો છે. એટલે ત્રિઅંગી દરેક જગ્યાએ આપણને જોવા ના મળે. ત્રિઅંગીની પણ થોડીક જરૂરિયાતો છે. હંમેશા ભેજવાળી જગ્યાએ છાયાપ્રિય વનસ્પતિઓ છે. ભેજવાળી એટલે દ્વિઅંગીઓ જેટલી ભેજવાળી નથી જોઈતી એને, એના કરતાં ઓછો ભેજ હોય તો પણ ત્રિઅંગી ઉગી શકતી હોય છે. પણ જે આપણે કહ્યું કે એના બીજાણુઓ બહુ નાના છે, પછી મુક્તજીવી છે અને પ્રસુકાય તરીકે ઓળખતા હોય એવી એક જન્યુજનક અવસ્થા પણ એમાં બનતી હોય છે. અને જન્યુજનકને વિકાસ પામવા માટે ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યા જોઈએ છે. આને જ કારણે ત્રિઅંગી દરેક જગ્યાએ આપણે જોઈ શકતા નથી. જીવંત ત્રિઅંગી વનસ્પતિનો ફેલાવો મર્યાદિત છે અને સંકુચિત ભૌગોલિક વિસ્તારો પૂરતી જ સીમિત છે. જન્યુજનક એ નર અને માદા લિંગી અંગો ધારણ કરે છે, જે અનુક્રમે પુંધાની અને સ્ત્રીજન્યુધાની તરીકે ઓળખાય છે. ચલપુંજન્યુધાનીમાંથી નરજન્યુઓ મુક્ત થયા બાદ તેમને સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી પહોંચાડવા માટે પાણીની જરૂર છે. નરજન્યુઓનું સ્ત્રીજન્યુધાની સાથે જોડાણ એટલે કે એના માદાજન્યુ સાથે જોડાણ થાય અને તેને પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય. ફલિતાંડ ત્યાર પછી બહુકોષીય સારી રીતે વિભેદિત બીજાણુજનક ઉત્પન્ન કરે છે કે જે ત્રિઅંગી વનસ્પતિની પ્રભાવી અવસ્થા છે. એટલે બીજાણુજનક અહીંયા પ્રભાવી છે. ત્રિઅંગી મહદઅંશે બધા બીજાણુઓ એક સરખા પ્રકારના એટલે 2 પ્રકારની વનસ્પતિ જોવા મળશે. આમાં 2 પ્રકારની એટલે કે સમબીજાણુક એટલે બંને નરજન્યુ અને માદાજન્યુ બંને સરખા દેખાતા હોય તો એને સમબીજાણુક અથવા તો હોમોસ્પોરસ તરીકે ઓળખીશું. અને વિષમ બીજાણુક, તો વિષમ બીજાણુકની અંદર જોઈએ તો નરજન્યુ અને માદાજન્યુ બંને અલગ અલગ આપણે એની બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ આપણે અલગ અલગ રીતે ઓળખી શકીએ. એમાં આપણે જે ફિમેલ છે, માદાજન્યુ જે છે એને મહાબીજાણુ અને નરજન્યુ જે છે લઘુ બીજાણુ તરીકે ઓળખીશું. આ વનસ્પતિઓમાં માદાજન્યુજનક ઓછા કે વધુ સમય માટે પિતૃબીજાણુજનક પર ગોઠવાય છે અને આ વનસ્પતિ માદાજન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ થાય છે અને ભ્રૂણની અંદર એનો વિકાસ થતો હોય છે. ભ્રૂણની ઘટના જોવા મળે છે અને આ ઘટના બીજની ઉત્પત્તિ માટેનું પૂર્વચિહ્ન છે, જે ઉદવિકાસમાં મહત્ત્વનો તબક્કો માનવામાં આવે છે. હવે જુઓ, સમબીજાણુક એટલે બંને બીજાણુઓ સરખા દેખાતા હોય, આપણે અલગ અલગ ન તારવી શકીએ. વિષમ બીજાણુક એટલે નર અને માદા એમ બંને જુદા જુદા જોવા મળતા હોય એવા. ત્રિઅંગીને ફરીથી 4 વર્ગોમાં વહેંચી કાઢેલી છે. સાયલોપ્સિડા, એના ઉદાહરણમાં સાયલોટમ આવશે. લાઇકોપ્સિડા, એની અંદર સેલાજિનેલા અને લાઇકોપોડિયમ આવશે. સ્ફિનોપ્સિડા, એની અંદર ઇક્વિસિટમ આવશે. અને ટેરોપ્સિડા, તો એની અંદર ડ્રાયોપ્ટેરિસ, ટેરિસ અને એડિયન્ટમ આવી વનસ્પતિનો અભ્યાસ થઈ શકશે.